એક તો અમે ગયા ગાયત્રી મંદિરે આશ્રમે અને મારા કાકાના ઘરે એક ચકલીનું બચ્ચું પડી ગયું હતું. તો મયુરે એ ચકલીના બચ્ચાને મેકી દીધું તેના માળખામાં અને અમે ત્યાં નાસ્તો કરી લીધો હતો. પછી નાસ્તો કરી અને અમારે જવાનું હતું બબિયારા મેલીમાના દર્શન કરવા. એટલે અમે મયુરને, કાવ્ય અને રાજવીર અમે ચારે નીકળી ગયા મેલીમાના દર્શન કરવા. અને આ છે ગાયત્રી મંદિર અને ત્યાં ડેમ છે ગધેથાળ. તો અમે ત્યાં જોતા ગયા અને હાલતા ગયા. ને તમે મને એક સબસ્ક્રાઈબ કરો તો તમે સબસ્ક્રાઈબ કરેલું હોય છે એનું મને કોમેન્ટમાં નામ લખજો અને તમારો એક વિડીયો મોકલજો. એટલે તમે હું આગળનો વિડીયો ઉતારું ને એમાં તમારું નામ લઈશ અને તમારો વિડીયો મેં કહીશ. એટલે અને મને સબસ્ક્રાઈબ કરેલો હોવો જોઈએ કે મને ફોલો કરેલી હોવી જોઈએ તો જ તમારો વિડીયોને નામ આવશે. અને ફોલો કરવાનું ભૂલશો નહીં. બબિયારા પૂગી અને મયુર લઈ આવ્યા શ્રીફળ અને અમે મેલીમાને પગે લાગી લીધું છે. અને અમે પગે લાગી અહીંયા છે ને પાણીની સુવિધા નથી એટલે તમે બધા જાઓ તો પાણી ભેગું લેતા જજો. અને ત્યાં જે આવે ને ત્યાં તાવા ચાલુ હતા તો તાવા કરીને બધા એના તાવા હોય એટલે એની પ્રસાદી લઈ લે. તો આપણે કાંઈ પ્રસાદી લીધી નથી અને હવે રસ્તામાં ભૂખ લાગી એટલે દુકાને ઊભી રાખી અને આપણે થોડોક નાસ્તો લઈ લીધો. એમાં કાઉબેન અને રાજુભાઈ સોડા લઈ લીધી છે. હવે એમાં કાઉબેન કે મારે આગળ બેહવું, રાજુભાઈ કે મારે બેહવું છે. તો આપણે કાઉબેનને તો વાહે બેહા લીધા અને પૂગી ગયા ગાયત્રી મંદિરે. તો ગાયત્રી મંદિરે બેનભાઈ જો બાંધે છે. એમાં કાઉબેનનો જો મોબાઈલ જોઈને એમાં રાજુભાઈ કે લાવી હું વિડીયો ઉતારું. હવે તમે જોઈ શકો છો અહીંયા ગાયત્રી મંદિર કેવું છે નજારો. અહીંયા એકવાર જરૂર ને જરૂર આવશો. અમે તો નાગોદર જઈને એટલે ત્યાં જઈએ. જો ત્યાં જમવાનું ચાલુ હોય, ચા પાણીની સગવડ છે, અહીંયા બધી સગવડ છે, ઠંડુ પાણી હોય. અને હવે નિરાતે અમે જઈશું અમારા ઘર તરફ. અને જો ઘરે પૂગી અને પાઉંભાજી મૂકી હતી, પાઉંભાજી સાઈસ ને કેરી અને અમે ખાઈ લીધી છે બધાએ. માખિયારા પૂગીને મારો વિડીયો ગમતો હોય તો ફોલો કરતા હજો અને બાય લાઈક કરતા હજો.